હલો જય માતાજી. આજે આપણે બનાવશું ચોકલેટ ખજૂર. એના માટે અખરોટ, બદામ, ચોકો પાવડર અને ખજૂર, ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ અને ખજૂર લીધેલી છે. એક બાઉલમાં ગરમ પાણી મૂકી અને એમાં આપણે ચોકલેટને મેલ્ટ કરશું. ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધીમાં આપણે ખજૂરના ઠળિયા અલગ કરી અને એને એક બાઉલમાં કાઢી લેશું. બધા ખજૂરના ઠળિયા અલગ થઈ જાય છે પછી આમ આપણે ચોકલેટ જે મેલ્ટ કરવા મૂકી છે એને ચલાવતા રહીશું અને એક ખજૂરને મિક્સર બાઉલમાં કાઢી એમાં અખરોટ, બદામ અને જે કંઈ પણ વસ્તુ આપણે એમાં એડ કરવાની છે બધી એડ કરી અને આવી રીતે સરસ સ્મૂથ બનાવી અને એક બાઉલમાં કાઢી એમાં ટોપરાનું ખમણ એડ કરી અને સરસ રીતે મસળી લઈશું. આ થઈ ગયા પછી આના નાના નાના ગોળા ચપટા કરીને વાળી લેવાના છે. આ રીતે ગોળા વળાઈ જાય છે, બધા ગોળા બનીને તૈયાર થઈ જાય પછી આપણે મેલ્ટ કરેલી જે ચોકલેટ છે આ ચોકલેટમાં એક એક લઈને વારાફરતી એને ચોકલેટથી કોટિંગ કરશું અને ચોકલેટ કોટિંગ થઈ જાય આવી રીતે એક બધા અલગ અલગ છૂટા છૂટા ગોઠવી અને ચોકલેટ કોટિંગ કરતું જવાનું છે. ચોકલેટ કોટિંગ થઈ જાય પછી એની ઉપર બદામ અને પિસ્તાની કતરણ એનો ભૂકો છે એનાથી આપણે ગાર્નિશિંગ કરવાનું છે. પછી 5 થી 10 મિનિટ માટે આને ફ્રીઝમાં મૂકશું. 10 મિનિટ પછી એકદમ સરસ રીતે આ આપણા ચોકલેટ ખજૂર રેડી થઈ ગયા છે બનીને. અને આને હું વચ્ચેથી કટ કરું છું. જો એકદમ સોફ્ટ અને ઉપરથી ચોકલેટ જે નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે અને એકદમ હેલ્ધી અને સરસ બને છે આ. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઓકે, થેન્ક યુ.